સંવાદો છે, એમાંથી 3 સંવાદોનો આરંભ થઈ ગયો છે. પહેલો સંવાદ સૂત પૌરાણિક, રોમ, હર્ષણ અને શૌનક આદિ 88,000 ઋષિઓનો સંવાદ ચાલે છે પ્રયાગના કિનારે, બ્રહ્મા, ગંગા, યમુના અને સરસ્વતીના કિનારે, પ્રયાગરાજમાં, ત્રિવેણીમાં. એના અંતર્ગત એક સંવાદ ચાલે છે વ્યાસ નારાયણનો અને સનત કુમારોનો, એ સરસ્વતી નદીના કિનારે બદ્રીનાથમાં. એ બેની ચર્ચા ચાલે. એમાં કહે કે પૂર્વમાં સનત કુમારો કહે અમે પણ નંદિકેશ્વરને નંદીને પૂછ્યું હતું મંદરાચલ પર્વત ઉપર. એટલે એક સંવાદ મંદરાચલ પર્વત ઉપર ચાલે છે. અને ત્યારે નંદિકેશ્વરે સનત કુમારો કહે કે અમને કહ્યું હતું કે આપ બધા શિવ ભક્તો છો, એટલે શિવ પ્રત્યેનો પ્રેમ છે, એટલે આ રહસ્ય છે એ કહી ન શકાય, પણ આપને કહું છું. ભગવાન સાકાર પણ છે અને નિરાકાર પણ છે. નિરાકારનો અર્થ એક એવો પણ થાય, નિર્ગતાહ આકારાહ ઇતિ નિરાકારાહ, જેમાંથી બધા આકારો પ્રગટ થયા એને નિરાકાર કહેવાય. આકાર વિનાનો છે એમ નહીં. નિર્ગતાહ નીકળી ગયા, આકારાહ જેમાંથી બધા આકારો નીકળ્યા છે, તમે, હું, આ બધા આકારો જેમાંથી નીકળ્યા છે એ આકાર વિનાનો કેમ હોઈ શકે? અને હંમેશા નિર્ગુણ નિરાકારને સમજવા હોય તો સાકારને સમજવા જ પડે. આ એકબીજાના પૂરક છે. હું આપને કહું કે આપ મને ખાટું આપો તો આપ મને લીંબુ આપશો, હું કહું લીંબુ નહીં મારે ખાટું જોઈએ. તમે મને આંબલી આપશો, હું કહીશ આંબલી નહીં ખાટું જોઈએ. આપ મને દહીં આપશો, હું કહીશ દહીં નહીં મારે ખાટું જોઈએ. આપ કહેશો કે ખાટું જોતું હોય તો લીંબુ લેવું પડે, દહીં લેવું પડે અથવા આંબલી લેવી પડે. એમ નિર્ગુણ નિરાકારને સમજવા માટે સાકારને સમજવા જ પડે. એમનેમ ખાટું તત્વ નથી આવી શકતું. એટલે નિર્ગુણને સમજવા માટે સગુણની આવશ્યકતા છે. અને પરમાત્મા નિર્ગુણ પણ છે અને સગુણ પણ છે. એની એક સૌથી મોટી વાત એ છે કે તમારા અને મારા બધાના ઘરે જોવા જઈએ તો પાણી છે નિર્ગુણ છે, પણ એ પાણીને ફ્રીઝરમાં રાખી દેવામાં આવે તો એ પાણી ગ્લાસમાં રાખો તો ગ્લાસ જેવો બરફ થઈ જાય. એ જ પાણીને વાટકામાં રાખો તો એ બરફ વાટકા જેવો થઈ જાય. તમે પ્લેટમાં રાખો તો ટુકડા જેવા બરફ થઈ જાય. એ નિર્ગુણ નિરાકાર સગુણ સાકાર ત્યારે થાય કે જ્યારે આપણે ફ્રીઝરમાં એ પાણીને રાખીએ. એ નિરાકાર પાણીને ફ્રીજમાં રાખવાથી આકારવાળું થઈ જાય, પણ એ ફ્રીજમાં બરફ ન થાય, ફ્રીઝરમાં જ થાય, જેનું ટેમ્પરેચર એકદમ -ડિગ્રીમાં હોય. -ડિગ્રીમાં ટેમ્પરેચર જાય તો નિરાકાર સાકાર થઈને આવે. એટલે જે લોકોને પરમાત્મા સાકારના રૂપમાં મળ્યા છે ને એનું ટેમ્પરેચર એકદમ -ડિગ્રીમાં હતું. નરસિંહ મહેતાએ કેટલું ટેમ્પરેચર -ડિગ્રીમાં રાખ્યું હશે કે ભગવાન એને સાકારના રૂપમાં 52 વખત કામ કરવા માટે આવ્યા. એનો મતલબ ટેમ્પરેચર માઇનસ હોવું જોઈએ. જો ટેમ્પરેચર માઇનસ નહીં હોય તો પરમાત્મા સાકાર રૂપમાં પ્રગટ થાય જ નહીં. તમારું ને મારું ટેમ્પરેચર માઇનસ થાય તો પરમાત્મા સાકાર રૂપમાં આવે. મીરાબાઈએ કેટલું ટેમ્પરેચર માઇનસ કર્યું હશે, કારણ કે આટલી બધી મર્યાદાની ભૂમિ એટલે રાજસ્થાન, અહીં સુધી ઘૂંઘટ તાણવામાં આવે અને એ કહે કે મારો ગિરધર ગોપાલ દૂજા ન કોઈ, તો એને કેટલી મર્યાદા તોડી હશે. કેટલા નરસિંહ મહેતાને કહ્યું કે આ તો સૌથી મોટો ભજન કરવા નથી આવતો, આ તો દુષ્ટ છે. એમની નાતે કાઢી મૂક્યા, એના ઉપર આક્ષેપો થયા. કેટલું માઇનસ ટેમ્પરેચર હશે. ભગવાન નિર્ગુણ નિરાકાર પણ છે ને સગુણ સાકાર પણ છે. એ સગુણ નિર્ગુણની ચર્ચા કરતા કરતા કહે છે કે બંનેની મને ઉત્પત્તિ સમજાવો કે આ ઉત્પત્તિ ક્યારે થઈ, સગુણ એટલે શું અને નિર્ગુણ એટલે શું મને સમજાવો. ત્યારે નંદીએ કહ્યું કે લોક પ્રખ્યાત મહાકાલ નામનો કલ્પ હતો. હવે સેજ હું એવા માટે આ બધી ચોખવટ કરતો જાઉં છું કે આપણે ખબર પડે કે કલ્પ એટલે શું. મોટા ભાગના લોકો કે શિવ પુરાણ સાંભળીએ ત્યારે શિવના જ ગુણગાન સાંભળવામાં આવે, દેવી ભાગવત સાંભળીએ ત્યારે દેવીના જ ગુણાનુવાદ સાંભળવામાં આવે, વિષ્ણુ પુરાણ ભાગવત સાંભળવામાં તો વિષ્ણુના જ ગુણાનુવાદ આવે, ભવિષ્ય પુરાણ સાંભળીએ ત્યારે સૂર્યના જ ગુણાનુવાદ સાંભળવામાં આવે, મુદ્ગલ પુરાણ અને ગણેશ પુરાણ સાંભળવામાં ત્યારે ગણેશજીનો જ મહિમા ગણવામાં આવે. મોટા દેવ ક્યાં, અમારે સમજવું શું? ત્યારે એટલું જ સમજવાનું, દરેક કલ્પમાં દરેક દેવતાઓની મહત્તા હોય. જ્યારે મહાકાલ નામનો કલ્પ ચાલતો ને ત્યારે મહાદેવની વિશેષતા હતી. ત્યારે સર્વે સર્વા મહાદેવ હતા. જેમ 5 વર્ષ માટે મુખ્યમંત્રી એક પદ છે, પણ મુખ્યમંત્રી ઉપર
જે વ્યક્તિ બેસે એ ત્યારે મુખ્યમંત્રી ગણાય, ત્યારે એનું જ બધું ચાલે. ને પછી 5 વર્ષ પૂરા ત્યારે એ મુખ્યમંત્રી બદલી જાય ત્યારે ઓલા વ્યક્તિનું ચાલે, બીજો કોઈ વ્યક્તિ હોય. 5 વર્ષ આનું, એટલે એમ દેવતાઓનું પણ અમે અમુક અમુક કલ્પમાં અમુક અમુક દેવતાની વિશેષતા રહી. અત્યારે જે કલ્પ ચાલે એ શ્વેતવારાહ કલ્પ ચાલે, આ વિષ્ણુનો કલ્પ છે. આમાં નારાયણની જ પૂજા થશે. જ્યાં હોય ત્યાં કૃષ્ણ અને રામ, કૃષ્ણ અને રામ. એટલે સૌથી વધારે ભક્તો અત્યારે કૃષ્ણના થશે. શ્વેતવારાહ કલ્પ ચાલે એટલે આ વિષ્ણુનો કલ્પ છે. આમ તો 33 કલ્પો છે, બધાના નામ છે. શ્વેત લોહિત, રક્તકલ્પ, પીતવાસા, અસિત, વિશ્વરૂપ, શ્વેતવારાહ, આ બધા કલ્પોના નામ છે. હવે આપણે એમ થાય કે કલ્પ એટલે શું? સેજ આપને એમાં લઈ જાઓ. થોડીક ઊંડાણવાળી વાત છે, પણ શરૂઆતમાં જ પીરસી દઉં એટલે તમને ભારી ન લાગે. પછી 10, 10:30, 11 થાય ને પછી તમને ભાર લાગે એ પેલા અત્યારથી સરળ ભાષામાં, અને ન સમજાય તો મને ચોક્કસ કથા પછી પણ હું અહીંયા જ છું ઉતારામાં. ક્યારેય પણ તમને થોડો પણ એમાં લાગે કે મને આમાં સંશય જેવું છે તો ચોક્કસ એનો હું પ્રયત્ન કરીશ કે આપનો એ સંશય દૂર થાય એના માટે. અને ખરા અર્થમાં 9 દિવસ સુધી તમને ને મને મોકો આપવામાં આવ્યો છે શિવ પુરાણ બરાબર સમજવાનું. એટલે ક્યારેય પણ તમને પ્રશ્ન થાય તો ચોક્કસ મને પૂછજો જ. અને જ્યાં સુધી પ્રશ્ન ન થાય તો ત્યાં સુધી આપણે બરાબર શ્રવણ નથી કર્યું એમ પણ સમજવામાં આવે. પ્રશ્ન તો થવા જ જોઈએ. ખાલી અત્યારની કથાને આપણે કથા આમાં શ્રોતા અને વક્તાનો આપણો સંબંધ ફક્ત એટલો જ નથી કે અહીંયાથી હું બોલીને ઉતરી જાઉં. એના પછી પણ તમને એવું લાગે કે મને અહીંયા કંઈ દ્વિધા છે તો ચોક્કસ તમે મને આવીને મળી શકો અને મને પ્રશ્ન પૂછી શકો. તમે નહીં પૂછો તો મને દુઃખ થશે, તમે પૂછો તો મને આનંદ થશે. મારા માટે પણ એક પ્રકારનું સંશોધન થાય, મારા માટે પણ એક સૌથી મોટો મને પુરુષાર્થ કરવાની ઈચ્છા થાય. બાકી તો તમે પૂછો જ નહીં તો અમે મહેનત જ ન કરીએ કાંઈ. અહીંયા આવીને જે બધું કાંઈ નીકળી જાય. તમે પ્રશ્ન કરો તો અમને થાય કે નહીં, વાસ્તવિકમાં અમારે આમાં પણ સંશોધન કરવાની જરૂરિયાત છે. આ કલ્પ એટલે બીજું કોઈ નહીં, કલિયુગ છે. આ કલિયુગના 4,32,000 વર્ષ છે. તો કોઈ પૂછે કે ભાઈ 4,32,000 વર્ષ જ કલિયુગના છે, ખબર કેવી રીતે પડે? આખું સાયન્સ છે. આખું આ જે બ્રહ્માંડ છે ને એ બ્રહ્માંડમાં 12 રસ્તાઓ છે ગ્રહોને જવાના. ગ્રહોને જવાના 12 રસ્તાઓ છે. 12 રસ્તાઓ જ એટલે 12 રાશિઓ છે. આપણે કહીએ છીએ ને આ બધા ગ્રહોના એક પછી એક રસ્તા છે. જેવી રીતે પ્લેન જતું હોય તો એની એક સ્પેશિયલ રડાર હોય છે કે અહીંયાથી જ આમ પ્લેન પસાર થાય એટલે તો સામસામે ભટકાતા નથી પ્લેન. એમ ગ્રહોની પણ ચોક્કસ ગતિ છે આ ફરવાની. અને જ્યારે સૂર્ય, ચંદ્ર અને ગુરુ, સૂર્ય, ચંદ્ર અને ગુરુ પુષ્ય નક્ષત્રની એક રાશિમાં સાથે આવી જશે ને, એ આમ ફરતા ફરતા બધા પોતાની ધરી ઉપર ફરે છે અને ત્રણેય એક સ્થાનમાં લાઈનમાં આવી જશે. પુષ્ય નક્ષત્ર, જ્યાં પુષ્ય નક્ષત્રની એક લાંબી રેખા છે એમાં સૂર્ય, ચંદ્ર અને ગુરુ એક લાઈનમાં આવી જશે. ક્યારેક કેવું છે આ બધા ફરતા હોય તો ત્રણેય એક થાય, પણ અહીંયા એક થાય, અહીંયા ન થાય. આમ ફરતા 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 અહીંયા એક થાય, અહીંયા ન થાય. એમ સ્પેશિયલ એક ધરા ઉપર, પુષ્ય નક્ષત્ર ધરા ઉપર સૂર્ય, ચંદ્ર અને બૃહસ્પતિ, યથા ચંદ્રશ્ચ સૂર્યશ્ચ તથા તિષ્ય બૃહસ્પતિ એક રાશો શમેષ્યતિ તદા ભવતિ તત્કૃતમ. કૃતમ એટલે કૃત યુગ એટલે સત્ય યુગ. સૂર્ય, ચંદ્ર અને ગુરુ એક લાઈનમાં આવી જશે પુષ્ય નક્ષત્રમાં, ત્યારે સતયુગ આરંભ થશે, કલયુગ ત્યારે પૂરો થશે. અને એ પ્રમાણની ગણના કરીએ કેટલા વર્ષ પછી એ ત્રણે ભેગા થાય તો એ 4,32,000 છે. એમ કળિયુગના વર્ષ નક્કી કરવામાં આવ્યા. પછી 4,32,000 કળિયુગ ના થાય એનાથી ડબલ કરી નાખો એટલે 8,64,000 એ દ્વાપર યુગના યુગ છે. ભગવાન કૃષ્ણના સમયનો દ્વાપર યુગ હતો એ 8,64,000 વર્ષનો દ્વાપર યુગ હતો. અને એમના પછીનો ત્રેતા યુગ, એમાં પાછા એટલા નાખી દો, એમાં 4,32,000 નાખો તો 12,96,000 ત્રેતા યુગના વર્ષો થાય. અને એમાં પછી 4 લાખ વધારે નાખી એટલે 17,28,000 સતયુગના યુગ થાય. આ બધાના ટોટલ કરો તો 43,20,000 થાય. આને ચોકડી કહેવાય, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ ને કલયુગ. આ ચારેય ચોકડી છે, એ ચારેય ચોકડી 71 વખત થાય ને ત્યારે એક મનુ થાય. 71 વખત એ ચોકડી જ આવી હોય. 43,20,000 વખત 71 વખત એનાથી ગુણી નાખો, એટલા વર્ષો થાય ત્યારે એક મનુ થાય. એવા 14 મનુ થાય ત્યારે એક કલ્પ થાય. આ કલ્પોની ચર્ચા છે. આમ બહુ ઊંડું ગણિત છે.
અને એટલા વર્ષો થાય એમ 1000 વર્ષ થઈ જાય ને ત્યારે પૃથ્વીનો પ્રલય થઈ જાય, પૃથ્વી પાછી નવી થાય. અને એ વર્ષો છે 4,62,8,64,000 વર્ષ થાય ત્યારે બ્રહ્માજીની એક દિવસ અને એક રાત્રિ થાય. આનો મતલબ થાય ત્યારે મહાપ્રલય થઈ જાય છે. આ કેટલી ગણતરી છે! એટલે કલ્પમાં અલગ અલગ દેવતાઓની વિશેષતા છે. અને આ સંસ્કૃતમાં જ શક્ય છે, બીજા કોઈમાં શક્ય નથી. સંસ્કૃતમાં જો 7 મીંડા આવે, 8 મીંડા આવે, 9 મીંડા આવે, પછી એનાથી આગળ મીંડા આવે તો પછી આપણી આંગળીઓ બંધ થઈ જાય. કરોડમાં 7 મીંડા, પછી 10 કરોડમાં 8 મીંડા, અબજમાં 9 મીંડા, 10 અબજમાં 10 મીંડા, પછી એના પછી ખર્વ, પછી નિખર્વ, 12 મીંડા આપણે બધા અટકી જાય છે. મોટે ભાગે મિલિયન, બિલિયન, ટ્રિલિયન, પછી એનાથી પણ કઈ ઉપર આવતું હોય તો ખબર નથી. બાકી સંસ્કૃતમાં 24 મીંડા લાગે ત્યાં સુધીની વિશેષતા છે. 24 મીંડા લાગે ત્યાં સુધી સંસ્કૃતમાં બધા નામ આપી શકાય. સંસ્કૃતમાં ખાલી એક નદીના જ નામ લેવા જાય તો નદીના એટલા બધા નામ છે. ખાલી અગ્નિના 600 નામ આપવામાં આવ્યા છે. ખાલી અગ્નિના, એક અગ્નિને નામ આપવા માટે 600 નામ આપવામાં આવ્યું તો એ સંસ્કૃત વાંગ્મય કેટલું બધું ઊંચું કહેવાય. અને એ સંસ્કૃતના વાંગ્મયમાં મને કહેતા આનંદ થાય, નદીને ખાલી સંસ્કૃતમાં નદી કહેવાય એમ નહીં, નદીને સરિતા પણ કહેવાય. નદીને ખાલી સરિતા નહીં, નિમગ્ના પણ કહેવાય. નિમ્નગા, નિમ્નગા એટલે પણ નદી થાય. નદીને તટીની પણ કહેવાય, નદીને નિર્જરીણી પણ કહેવાય, નદીને શૈવાલીની પણ કહેવાય, નદીને સ્તોત્રસ્વીની પણ કહેવાય. આ છે સંસ્કૃતમાં. આજ સુધી સંસ્કૃતનો શબ્દકોશ છે એટલો શબ્દકોશ બીજા કોઈનો મોટો નથી. આજે ફોર્બસ મેગેઝિન નામના એક મેગેઝિનમાં 1987માં કોમ્પ્યુટર સોફ્ટવેરમાં બેસ્ટમાં બેસ્ટ ભાષા કોઈ લાગુ પડતી હોય સ્પીચ થેરેપીમાં તો એ છે સંસ્કૃત. જર્મનમાં 14 જેટલી યુનિવર્સિટીમાં સંસ્કૃત ભણાવવામાં આવે છે. હાથી માટેના 100 નામ છે સંસ્કૃતમાં. હાથી માટે 100 નામ. શબ્દકોશ માટે 102 અરબ 78 કરોડ અને 50 લાખ શબ્દો છે સંસ્કૃતમાં. 102 અરબ 78 કરોડ એટલા તો શબ્દો છે આની અંદર. ખાલી એટલું જ નહીં, સંસ્કૃતની વિશેષતા એક છે, એક શબ્દના અનેક અર્થ. શબ્દ એક, અર્થ અનેક. ખાલી શબ્દ એક છે હરિ, પણ હરિના અર્થ કેટલા છે? હરિ એટલે વાંદરો થાય, હરિ એટલે ડેડકો થાય, હરિ એટલે સર્પ થાય, હરિ એટલે સિંહ થાય, હરિ એટલે શશંક ચક્રધારી ભગવાન દ્વારિકાધીશ હરિ એટલે થાય. અને એક અર્થ માટે અનેક શબ્દો. અર્થ એક જ પણ શબ્દો અનેક. આટલા બધા હજારો નામો એ ફક્ત ને ફક્ત સંસ્કૃતમાં આવી શકે. આટલી વૈવિધ્યપૂર્ણ ભાષા સંસ્કૃત છે. અહમ ગર્વમ અનુભવામી, અહમ સંસ્કૃતસ્ય છાત્ર અસ્મી. હું સંસ્કૃતનો છાત્ર છું એનો મને ગર્વ છે કે મેં 14 વર્ષ સુધી સંસ્કૃતની સાધના કરી છે. સંસ્કૃત ભણવાનો મને મોકો મળ્યો છે. અને ફક્ત આ ખાલી અમે સંસ્કૃતમાં ખાલી શ્લોક બોલીએ ને આ બોલીએ એમ નહીં, સંસ્કૃતમાં અમે પ્રવચનો કર્યા. સંસ્કૃતમાં આજે તમે ને હું જેમ વાર્તાલાપ ગુજરાતીમાં કરીએ એમ સંસ્કૃતમાં વાર્તાલાપ અમારા વિદ્યાલયોમાં થાય છે. બધામાં સંસ્કૃત ભણવા વાળા સંસ્કૃતમાં જ. અરે 1400 ઘર છે ગુજરાતમાં, 1400 ઘરમાં સંસ્કૃત બોલાય છે અને આખા ઘરના લોકો સંસ્કૃત બોલે છે. મધ્યપ્રદેશમાં એક આખું ગામ છે જીરી, જીરી આખું ગામ સંસ્કૃત બોલે છે. ઓલા ભેંસો ચારવા વાળા, ગાયો ચારવા વાળા સંસ્કૃતમાં બોલે, દુકાન વાળા સંસ્કૃતમાં બોલે. આજે તમે લોકો જાઓ બેંગ્લોર પાસે, તો બેંગ્લોર પાસે મુતુર નામનું ગામ છે, આખું ગામ સંસ્કૃત, બધા સંસ્કૃતમાં બોલે. આ સંસ્કૃતની વિશેષતા છે. કારણ કે જેની પાછળ એક મીંડું લાગે, સેજ આપણે એકમમાં એક મીંડું લાગે, પછી એક મીંડું લાગે દશમ, એક મીંડું લાગે તો 10 કહેવાય, પછી 2 મીંડા લાગે તો શતમ કહેવાય, 100 કહેવાય, 3 મીંડા લાગે સહસ્ત્રમ, 4 મીંડા લાગે દશસહસ્ત્રમ અયુતમ, 5 મીંડા લાગે લક્ષ લાખ, 6 મીંડા લાગે દશલક્ષ,
7 મીંડા લાગે કોટી, 8 મીંડા લાગે દશકોટી, 9 મીંડા પાછળ લાગે અર્બુદમ અરબ, એના પછી 10 મીંડા લાગે દશ અર્બુદમ 10 અરબ, 11 મીંડા લાગે ખરબ, ખરબ જેને કહીએ, જેમાં 12 મીંડા લાગે નિખરબ, એના પછી કઈ શબ્દ છે ખરબ નિખરબ, પછી સંસ્કૃતમાં છે 13 મીંડા લાગે એને પદ્મ કહેવાય, જેમાં 14 મીંડા લાગે એને મહાપદ્મ કહેવાય, જેમાં 15 મીંડા લાગે એને શંકુ કહેવાય, જેમાં 16 મીંડા લાગે એના જલાધિ શંકુ કહેવાય, જેમાં 17 મીંડા લાગે એને અંત્યમ કહેવાય, જેમાં 18 મીંડા લાગે એને મધ્યમ કહેવાય, 19 મીંડા લાગે એને પરાર્ધ કહેવાય, 20 મીંડા લાગે એને મહાપરાર્ધ કહેવાય, 21 મીંડા જેમાં લાગે એને ખરા અર્થમાં ધૂન કહેવાય, 22 મીંડાઓ જેમાં લાગે એને મહાધૂન કહેવાય, 23 મીંડાઓ લાગે, 24 મીંડાઓ લાગે. આટલી સંસ્કૃત ભાષાનું વૈવિધ્ય છે. હે સખે સરલામ પઠ ભાષામ શોભામ સંસ્કૃતામ. હે સખે સરલામ પઠ ભાષામ શોભમ સંસ્કૃતામ. યસ્તે ચાર ભૃંગ કવિ વૃંદ ભંગિ નિત્યમાન વલ્લી. યસ્તે ચાર ભૃંગ કવિ વૃંદ ભંગિમન નૃત્યમાન વલ્લે. લોકાનામ યામોદા પ્રેમ વિસ્તારે કા પ્રભુ યત. હે સખે સરલામ પઠ ભાષામ શોભમ સંસ્કૃતામ. યસ્યાગોનમ સારદાયા ભૂષિતમ સ્તવનમ કિં વાનપ્યમ કિન્નરાણામ તાંડવમ સેવમ. તસ્માદિમાં ચેતો વિના, તસ્માદિમાં ચેતો વિના, ચેતો વિદ્રાવિણામ દ્વેષ વિસ્મારે કંસે વસ્વા. હે સખે સરલામ પઠ ભાષામ શોભમ સંસ્કૃતામ. હસ્તે ચાર વૃંદ કવિ વૃંદ ભંગિ મન નૃત્યમાન વલ્લી. યસ્તે ચાર ભૃંગ કવિ વૃંદ ભંગિમન નૃત્યમાન વલ્લે. લોકાનામ યામુદા પ્રેમ વિસ્તારિકા પ્રભો યત. હે સખે સરલામ પઠ ભાષામ શોભમ સંસ્કૃતામ. આપણા બાળકોને સંસ્કારી બનાવવા હોય તો સંસ્કૃત ભણવું જરૂરી છે. સંસ્કૃતની થેરપી એવી છે, તમારે ક ખ ગ ઘ બોલવા હોય તો અહીંયાથી જ બોલવા પડે. કંઠ ક ખ ગ ઘ. તમારે ચ છ જ જ બોલવા હોય તો જીભ તાળવે અડાડવી જ પડે. ચ છ જ જ એ તાલુ છે. તમારે ટ ઠ ડ ઢ બોલવા હોય ને મૂર્ધન્ય છે, આમ ટ સમુદ્રનું મોજું થાય એમ ટ ઠ ડ ઢ અણ. ઋષિ વાળો શ છે, ષટકોણનો શ છે, એ બોલવો હોય તો મૂર્ધન્ય છે, એ ઠ ડઢણની જેમ બોલવી પડે. ટ એમાં જીભ આમ થાય, ઠ એમ ઋષિ, ષટકોણ એમાં શ આમ જ બોલવો પડે. આ સંસ્કૃતની વિશેષતા છે. તમારે પ ફ બ ભ માં બોલવા હોય તો એ ઓષ્ઠ છે, હોઠ બંધ કર્યા વિના બોલી જ ન શકો. પ ફ બ ભ મ. નાસિક અનુનાસિક સંસ્કૃતમાં જ આવે. તમે રામ બોલો એટલે શ્વાસ બહાર નીકળે, વિસર્ગ બોલો. રામ શિવ બોલો એટલે બહાર નીકળે શ્વાસ, અને ઉપર વિસર્ગ અને પછી તમે અનુસ્વાર બોલો. શિવમ કર્પૂર ગૌરમ બોલો એટલે શ્વાસ અંદર જાય, આખો પ્રાણાયામ થઈ જાય સંસ્કૃત બોલવાથી. આ છે સંસ્કૃતની વિશેષતા. સંસ્કૃતથી બીજી નોકરીઓ મળે કે ન મળે બીજું કઈ નહીં, પણ તમારો બાળક સંસ્કૃતિને જાણતો થઈ જાય. એટલે કમસે કમ આપણા બાળક પાસે શારીરિક શિક્ષણ નહીં, ચિત્રકલા નહીં, સંસ્કૃત વિષય રખાવવો જોઈએ કે ભાઈ તું સાઈડમાં ખ વર્ગમાં તો રાખ, અને ઔપચારિક વિષયમાં તો રાખો સંસ્કૃત. અને સંસ્કૃતમાં
અનેકાની ગીતાની સંસ્કૃતમેવ રચિતાની. મેં લગભગ ઘણા બધા ભજનો મુજે મેરી મસ્તી કહા લેકે આઈ અમે સંસ્કૃતમાં બનાવ્યું છે. શંભો શરણે પડવી માગી ઘડી દે ઘડી સંસ્કૃતમાં બનાવ્યું છે. આરોગોને નંદજીના લાલ મારી પ્રેમની થાળી સંસ્કૃતમાં બનાવ્યું છે. જીવન અંજલિ થાજો મારું સંસ્કૃતમાં બનાવ્યું છે. અમે તમારા દ્વારે આવ્યા મહાદેવજી સંસ્કૃતમાં બનાવ્યું છે. આ વિદ્વત્તા દર્શાવવા માટે નહીં, પણ સંસ્કૃતના શબ્દો આટલા બધા પ્રિય લાગે. જેટલું ગુજરાતીમાં સાંભળવું ન ગમે, જેટલું સાંભળવું તમને હિન્દીમાં ન ગમે, એટલું સાંભળવું સંસ્કૃતમાં ગમે. આ છે એની મધુરતા. વર્ષા કાલે મયુરાણામ મેઘાનામ ગર્જિતમ તદવદ અસ્યા મુક્તકાનામ શ્લોકાનામ શ્રવણમ પુષ્પમોદમ દત્તે મોદમ પુષ્પમોદમ દત્તે મોદમ તસ્માનિશ્ચ પ્રચંસ્યામિયં તારિકા બાલાના હે સખે સરલા પઠભાષાં શોભાં સંસ્કૃતા યસ્તે ચાર બ્રહ્મ કવિ વૃંદ ભંગિ મનિ નૃત્યમાન વલ્લી યસ્તે ચાર ભૃંગ કવિ વૃંદ ભંગિ મનિ નૃત્યમાન વલ્લી લોકાનાં યામુદા પ્રેમ વિસ્તારિકા પ્રભુયાતિ સખે સરલા પઠભાષાં શોભાં સંસ્કૃતા પઠભાષાં શોભાં સંસ્કૃતા પઠભાષાં શોભાં સંસ્કૃતા. આપણા બધા શાસ્ત્રોના અધ્યયન નાસામાં થાય છે. સંસ્કૃતના સ્કોલરોની જરૂરિયાત છે. મહાકાલ નામના કલ્પમાં અનેક કલ્પમાં અનેક દેવતાઓની વિશેષતા હોય. શ્વેતવારા કલ્પમાં વિષ્ણુની વિશેષતા છે, તો આગળના કલ્પમાં દેવીની. એમ મહાકાલ નામના કલ્પની અંદર મહાદેવજીનો આ કલ્પ હતો, ત્યારે મહાદેવજીની વિશેષતા હતી. અને ત્યારે બે દેવતાઓની વચ્ચે યુદ્ધ થયું, અને એ યુદ્ધની વચ્ચે જે અગ્નિના સ્તંભના રૂપમાં પ્રગટ થયા મહાદેવજી, ત્યારથી લિંગના રૂપમાં પૂજન કરવામાં આવે છે. શૌનકાદિ ઋષિઓએ પૂછ્યું છે કે બ્રહ્મા અને વિષ્ણુ બંને ઝઘડો કરે, આ બંનેના જીવનમાં ઝઘડો થઈ શકે? મોટાભાગના લોકો આપણે વિચારીએ કે કોઈ દિવસ ભાઈ બ્રહ્મા અને વિષ્ણુ બે ઝઘડે જ નહીં. પણ જ્યારે પણ આ બ્રહ્મા અને વિષ્ણુનો ઝઘડો એ ફક્ત ને ફક્ત એક પાત્ર છે. ક્યારેક પરબ્રહ્મ પરમાત્મા જેવું જીવન જીવડાવવા માંગતા હોય ને એવું લોકો ન જીવે ને, ત્યારે એ પોતે એવું પાત્ર બનીને આવે. જ્યારે દ્વાપર યુગમાં ભગવાન બધા લોકોના જીવનમાં પ્રેમ ઘટી ગયો હતો, ત્યારે દ્વાપરમાં ભગવાન કૃષ્ણ બનીને આવ્યા છે અને લોકોને કહ્યું કે તમે આવું જીવન જીવો, બીજાને પ્રાથમિકતા આપો. જે ગુંજા માલા કાળી ચણોઠીને કોઈ અડતું ન હતું, એ કાળી ચણોઠી ભગવાને એની માળા ધારણ કરી છે. સૌથી નીચામાં નીચું જો કોઈ વૃક્ષની જાતિમાં કોઈ હોય તો એ વાંસ કહેવાય. વાંસ એકદમ કનિષ્ઠ યોનિમાં આવે. એ વાંસની પણ વાંસળી બનાવી ભગવાને હોઠ સુધી અડાડી. બધા કૃષ્ણ પક્ષને પસંદ ન કરે કે ના ના અંધારિયામાં કઈ નથી કરવું અમારે, એ અંધારિયું ભગવાને પસંદ કર્યું જન્મ લેવા માટે. આઠમ કનિષ્ઠ તિથિ કહેવામાં આવે. આઠમની કોઈ વિશેષતા નથી. પૂર્ણા તિથિ પાંચમ, દસમ અને પૂનમ ને પૂર્ણા તિથિ કહેવાય. એકમ, છઠ અને 11 નંદા તિથિ કહેવાય. હરિકતા તિથિ કહેવાય ચોથ, નોમ અને 14. આ આઠમનો કઈ ઉલ્લેખ નથી, તોય ભગવાને આઠમ પસંદ કરી. રાત્રિનો કાલ છે, એ રાત્રિનો કાલ યોગ્ય કાલ ન કહેવાય, તો એ રાત્રિના બરાબર મધ્યાહન રાત્રિના મધ્ય રાત્રિના ભગવાન પ્રગટ થયા. જ્યારે જેની જરૂરિયાત હોય જ્યારે ત્રેતા યુગમાં એક રાજા 3 વિવાહ કરે, 70 રાણીઓ રાખે, ત્યારે એ સમયે ભગવાને કહ્યું એક પત્ની વ્રતધારી સદા બ્રહ્મચારી મર્યાદા પુરુષોત્તમ રામ પધાર્યા છે. આખી એ પરંપરાને તોડી નાખી છે.
જ્યારે જેની જરૂરિયાત હોય, જ્યારે ખાલી મૂર્તિ પૂજા જ થઈ ગઈ હતી ને લોકો મૂર્તિ પૂજા સિવાય એનું તત્વ ભૂલી ગયા હતા, ત્યારે બુદ્ધ થયા. જ્યારે જ્યારે જેની જરૂરિયાત પડી ત્યારે ભગવાન એવો અવતાર લઈને આવે છે. ક્યારેક તમે કોઈ શૂટિંગ જોતા હોય ને, મૂવીનું શૂટિંગ જોતા હોય તો ખ્યાલ આવે, જ્યારે અભિનેતા કે અભિનેત્રી જેવું એક્ટિંગ કરવાની હોય એવું એક્ટિંગ ન કરી શકે ને, ત્યારે ડાયરેક્ટર પોતે આવે કે સાઈડ મારે, ડાયરેક્ટર પોતે આવીને આમ એક્શન કરે કે આમ કરવાનું છે. એમ જ્યારે સજ્જનો, સંતો, મહાપુરુષો, બ્રાહ્મણો, સારા લોકો જેવું જીવન જીવડાવવા માંગતા હોય એવું ન જીવે ને ત્યારે પરમાત્મા પોતે ડાયરેક્ટર પોતે રામ બનીને આવે, કૃષ્ણ બનીને આવે, ત્યારે ભગવાન નૃસિંહ બનીને આવે, ત્યારે ભગવાન વામન બનીને આવે. ભગવાનના આવવાનું મુખ્ય કારણ જ આ છે. ભગવાન તમને ને મને માર્ગદર્શન કરવા માટે આવે છે કે તમે આવું જીવન જીવો. અને અત્યારે છેલ્લો અવતાર જો કોઈનો થયો હોય તો એ બુદ્ધ અવતાર છે. અને બુદ્ધનો પ્રતાપ એટલો બધો પડ્યો છે. મેડિટેશન, એને કહ્યું ધ્યાન કરો. ધ્યાનનું મહત્વ ધ્યાન સાવ ભૂલાઈ જ ગયું હતું વચ્ચેના યુગમાં. એટલે એ ધ્યાન માટે બુદ્ધનો અવતાર થયો છે. અને હવે કલ્કી અવતાર થશે શૌર્યતાનો અવતાર. આગળ જઈને બધા લોકો જોવા જશે તો વીરતા ભૂલી જશે કે ભાઈ આપણાથી કંઈ ન થાય, આપણે કંઈ કરાય નહીં, આમાં તો પ્રેમથી બેસાય, આવા બધા થઈ જશે ને ત્યારે શૌર્યતાનો અવતાર લઈને આવશે. એક કલ્કી અવતાર આવશે, હાથમાં તલવાર લઈને ઘોડા ઉપર. આનું મહત્વ છે શૌર્યતા માટે પ્રભુ પધારશે. એટલે કહેવાનો ભાવ એ છે કે જ્યારે જેની જરૂરિયાત હોય, સમાગચ્છન્તુ એટલે પ્રાધ્યાપકા સંતિ. અહીંયા વેદ ભવન વિદ્યાલયમાં જે સંસ્કૃતની જ હમણાં ચર્ચા થઈ આપણે, અને સંસ્કૃતનું અધ્યાપન કરાવે છે એવા હમણાં જ યાદ કર્યા કૃષ્ણશંકર શાસ્ત્રીજીને, પૂજ્ય દાદાજીને, એમની નિશ્રામાં રહેલા અને વેદનું અધ્યયન કરાવી રહેલા. અહીંયા વેદ ભવનના વિદ્યાલયથી શાસ્ત્રીજી પધાર્યા છે. આપણે તાલીઓના નાદથી એમનું સ્વાગત કરશું. સંસ્કૃત માટે એમનું જીવન છે એટલે એમનો અમને આનંદ છે કે આ છે સંસ્કૃતની વિશેષતા, કે સંસ્કૃતનું અધ્યયન કરેલા છે તો પણ એ ત્યાં પાછળ આવી આ છે સંસ્કૃત શીખવાડે છે, સરળતા સંસ્કૃત શીખવાડે છે એવો મનોભાવ. એટલે આપણે પરાગ મહાભાગાનામ વયમ સ્વાગતમ કુર્મઃ કરતલ ધ્વનિ માધ્યમેન આપણે બધા તાલીઓનાથી જેણે સંસ્કૃતની સેવા અહીંયા દ્વારિકામાં વેદ ભવનના વિદ્યાલયથી કરી રહ્યા છે. કહેવાનો ભાવ છે અહીંયા એવું નહીં સમજવાનું કે બ્રહ્મા અને વિષ્ણુ એકબીજા સાથે ઝઘડે છે. તુલસીદાસજીના શબ્દોમાં કહેવાની ઈચ્છા થાય તો નહીં કોઉ અસ જન્મા જગમાહી પ્રભુતા પાઈ જાહી મદ નાહી. આ દુનિયામાં એવો કોઈ નથી, દક્ષ માટે કહે છે તુલસીદાસજી. આ દુનિયામાં એક પણ વ્યક્તિ એવો તો બતાવો જેને પદ મળ્યું હોય ને એને અહંકાર ઉભો ન થયો હોય. જેને પ્રભુતા પાહી જાહી મદ નાહી, એનામાં મદ ન આવ્યો એવું બતાવો. એક પણ પાત્ર નથી. પદ આવે એટલે અહંકાર એની સાથે મુક્ત છે. પદ છે ને હું અહંકાર નથી કરતો, હું સામાન્ય રીતે રહું છું, એ પણ એક પ્રકારનો અહંકાર છે. અહંકાર બધાના જીવનમાં આવે છે. એ બતાવવા માટે બ્રહ્મા અને વિષ્ણુ ભગવાને આપણે માર્ગદર્શન કરવા માટે એને એક પાત્ર ભજ્યું છે. બાકી બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે યુદ્ધ થાય જ નહીં. પણ બીજાને પાત્રો બતાવવા એના કરતા મહાદેવજી કહ્યું તમે જ પાત્રો બની જાવ ને, મારે તો ઉપદેશ આપવો છે. સૃષ્ટિનો સર્જન કરનારો અને બધાનું પોષણ કરનારો, એની અંદર પણ આવી પ્રભુતા આવે ત્યારે અહંકાર આવે, મદ આવે. આ બતાવવા માટે અહંકારનો કોગડો કર્યા પછી શિવ તત્વને સમજી શકાય એ બતાવવા માટે આ પાત્ર બતાવ્યું. એટલે સેજ પણ સમજતા નહીં કે બ્રહ્માજી નાના અને વિષ્ણુ ભગવાન નાના બંને ઝઘડતા ત્યારે મહાદેવજીએ ઉપદેશ આપ્યો. એમ કહીને મહાદેવના ભક્તો વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજી નાના કહે એવો ભાવ જ નથી અહીંયા. આ તો પાત્ર ભજવવા માટે, એક માર્ગદર્શન કરવા માટે એવા પાત્રો બનીને આવ્યા છે. મહાકાલ નામનો કલ્પ ચાલતો હતો. એ મહાકાલ કલ્પમાં બ્રહ્મા અને વિષ્ણુ બંનેની વચ્ચે જે સ્તંભના રૂપમાં, અગ્નિના રૂપમાં પ્રગટ થયા ત્યારથી લિંગની પૂજા કરવામાં આવે. એને નિષ્કલ લિંગ તરીકે પૂજવામાં આવ્યા. નંદિકેશ્વર કહે છે મંદ્રાચલ પર્વત ઉપર સનત કુમારોને એક વખત યોગીઓમાં શ્રેષ્ઠ ભગવાન વિષ્ણુના પતિ, લક્ષ્મીના પતિ વિષ્ણુ ભગવાન શેષ શૈયા ઉપર સૂતા હતા ક્ષીરસાગરમાં. શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ.
એ આખી સ્થિતિ જોવા જાવ તો આખી સ્થિતિ નારાયણની અને નરની બેયની સમાન છે. પેટમાં રહેલું બાળક છે એ નારાયણ સ્વરૂપ જ છે. બે શાંતાકારમ છે. પેટમાં રહેલા બાળકની ફરતી બાજુ પાણી છે અને ભગવાન નારાયણની ફરતી બાજુ પાણી છે. બંને શાંતાકારમ છે, બે શાંતા છે. આપણે એમ થાય કે બાળક તો અંદર કેમ શાંત હોય પેટમાં? એ તો લાત ન મારતું હોય, પણ શાંતનો મતલબ છે નિર્વિષયી. એ જ વ્યક્તિ શાંત રહી શકે જે નિર્વિષયી છે. તમારા